તમારો ઇન્ટ્રોડક્શન. હા, હું રાજેન્દ્ર વસંતલાલ શાહ. મારું રહેવાનું મુંબઈ અને સોનગઢ બંને જગ્યાએ છે. મુંબઈમાં પાર્લામાં રહું છું. હા, હું પોતે જૈન દિગંબર છું અને નાનો 12 વર્ષની ઉંમરથી કાંજી સ્વામીને માનું છું. અમારા જે ગુરુ છે એ કાંજી સ્વામીએ સોનગઢમાં વસવાટ કરી 45 વર્ષ રહી અને એમને જે તપશ્ચર્યા સાધના કરી અને એમાં એમને આત્મજ્ઞાન મેળવ્યું, એનાથી હું પ્રભાવિત થઈ. ત્યારબાદ બીજા અમારા બેનશ્રી ચંપાબેન અમને અમારા ધર્મગુરુ મળ્યા, એના તત્વજ્ઞાનથી પણ હું બહુ પ્રભાવિત થયો. આથી હું ચુસ્ત દિગંબર ધર્મ માનતો થઈ ગયો અને વારંવાર સોનગઢ જતો થઈ ગયો. મેં જે સ્કૂલ ઓફ આર્ટમાં સ્ટડી કરેલો, એટલે ડિઝાઇન બનાવવામાં અને જે પ્રોજેક્ટના આઈડિયામાં એ હું સારી રીતે કરી શકું, એના માટે મેં અમારા ટ્રસ્ટને વિનંતી કરી કે મને એક તક આપો. એટલે એ પ્રોજેક્ટની મને તક આપી. એની મેં સારામાં સારા આઈડિયા અને સારામાં સારી ડિઝાઇન બનાવી. પ્રોફેશનલી નહીં, સમજો, એક સેવક તરીકે. અને એ ડિઝાઇન બનાવી અને એમાં સોનગઢમાં એક ડોમ બનાવો, બાહુબલી જંબુદીપ પ્રોજેક્ટ. એની અંદર બાહુબલી ભગવાનનો કૃત્રિમ પાડ ઉભો કરી અને એની ઉપર બાહુબલી ભગવાન બિરાજમાન કરવા જે અત્યારે થઈ ગયા, એની નીચે જે ડોમ છે એ ડોમ બનાવવા માટે એવો આઈડિયા આપ્યો હતો એ વખતે 2013માં. અને એ વખતે 2013માં મને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કમિટીનો મેમ્બર્સ પણ બનાવવામાં આવ્યો હતો અને એ બધું કામ મેં શરૂ કરી દીધેલ. હવે એ ડોમની અંદર ઝાંખી બનાવવામાં આવી હતી અને બધા પ્લાન ટ્રસ્ટ પાસે રજૂ કરેલા અને બધું નક્કી થઈ ગયું કે આ ડોમની અંદર આ કરવું. એમાં મહાવીર ભગવાન, અમારા બીજા જ્ઞાનીઓ અને કાંજી સ્વામી અને બેનશ્રી બેનના જીવન ચરિત્રો ટંકારવા, ટંકોત્કીર્ણ કરીને કંડારવા. એ પ્રોજેક્ટ કરવા માટે ટ્રસ્ટે કીધું કે ગો હેડ. એટલે અમે શરૂ કરી દીધું ને એના બધા પ્લાન બનાવ્યા. પ્લાન બનાવીને ટ્રસ્ટને આપ્યા અને આખી રચના ઊભી કરી દીધી. એ રચના ઊભી કરી એ દરમિયાન બન્યું એવું કે અમારા સમાજમાં નેમિષભાઈ શાંતિલાલ શાહ જે છે એ ખૂબ ધનવાન માણસ છે. એને એકદમ વગતમાં એ મહત્વાકાંક્ષી માણસ છે. એને વિચાર આવ્યો કે મારે આ ડોમમાં આ જે લોકોએ નક્કી કર્યું છે એ મારે બનાવવું નથી, મારે ઇલેક્ટ્રોનિક ડિજિટલ પ્રોજેક્ટ બનાવવો છે. એને રજૂઆત કરી, કોને? પ્રમુખને. ફક્ત ટ્રસ્ટી મંડળને અમને કોઈ મુમુક્ષુ સમાજને કરી નહીં. અને એને કીધું કે ભાઈ દિલ્હીની એક ડિઝાઇન હેબિટ કંપનીનું એગ્રીમેન્ટ પ્રમુખને કીધું તમે સાઇન કરો વિધાઉટ એની પ્રપોઝલ. દિલ્હીની ડિઝાઇન હેબિટ કંપની સાથે પ્રમુખે સાઇન કર્યો, જે 13 કરોડનો ખર્ચો હતો એનાથી પણ વધારે. એ બધું અનઓફિશિયલી ગેરકાયદેસર કર્યું. તમને શું સમસ્યાઓ નડે છે આની અંદર? સમસ્યા એ નડે છે કે આ જે ખર્ચો કરવાનો હતો એ નેમિષભાઈએ ત્યાં બધાને એમ કીધું કે મેં ખર્ચો બહુ કરી નાખ્યો છે એટલે હું આ પ્રોજેક્ટ કરી શક. હવે આ પ્રોજેક્ટની અંદર સમસ્યા સૌથી મોટી એ છે કે જો ઇલેક્ટ્રોનિક ડિજિટલ પ્રોજેક્ટ કરવામાં આવે તો ત્યાં લાઇટિંગ થાય એટલે ખૂબ જીવાત થાય. અને ત્યાં આખો 13,000 સ્ક્વેર મીટરનો ડોમ છે. એ ડોમની અંદર એટલા બધા એસી મોટા મૂકવા પડે અને 1 લાખ લીટર કરતા પણ પાણી સર્ક્યુલેશન થાય. તો એ પાણીમાં જે જીવ હિંસા છે એ અમારા ગુરુએ ના પાડી છે. તમારી શું અપેક્ષાઓ છે? અમારી અપેક્ષા એ છે કે ભાઈ ગમે તેટલા કોઈ માણસ પૈસા ખર્ચે પણ એની સાથે આ સિદ્ધાંત છોડી ના શકાય. આજે જીવ હિંસા થાય એને સાખી શકાય નહીં. અને એમાં અમારા ગુરુની આજ્ઞા છે. અને ટ્રસ્ટમાં પણ બંધારણમાં પણ એવું લખેલું છે કે આવી જે ગુરુના ઉદ્દેશથી વિરુદ્ધ જઈ અને કોઈ પણ પ્રોજેક્ટ કરી ના શકાય. સમાજ માટે તમે એટલે સમાજ માટે એટલે સમગ્ર જૈન સમાજ અને અમારો સમાજ આ જે પ્રોજેક્ટ થઈ રહ્યો છે એનાથી લોકોમાં એટલા બધા ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે કે આ શું કાંજી સ્વામીના સોનગઢમાં આવા તીર્થધામમાં આવો પ્રોજેક્ટ, હિંસક પ્રોજેક્ટ થઈ રહ્યો છે. જે મોટું કસાઈખાનું કહેવાય, જે કસાઈની ફેક્ટરી કહેવાય, આટલી બધી જીવ હિંસા થાય તો એ કોઈને આ વાત નેમિષભાઈની હૃદયમાં ઉતરતી નથી. બધાને ખૂબ જ દુઃખ છે કે આવું ન થવું જોઈએ. એટલે અમારી ટ્રસ્ટને વિનંતી છે અને આના માટે અમે ગુજરાત હાઈકોર્ટમાં પણ પડકારેલ છે. પણ આપને ખબર હશે કે ગુજરાત હાઈકોર્ટમાં તો જ્યારે પણ મેટર આવે ત્યારે જ થાય. એટલા બધા કેસ પેન્ડિંગ છે અને એટલી રાહ જોવાય નહીં. આ નેમિષભાઈ તો એટલા બધા પૈસા વાળા છે કે એ દિવસે ને રાતે આ પ્રોજેક્ટ પૂરો કરી શકે એમ છે ફાસ્ટ. અત્યારે એમાં એવું છે કે 2017માં એગ્રીમેન્ટ થયો. 2017 થી 2025 સુધી આ પ્રોજેક્ટ બંધ હતો. 2025 ઓક્ટોબરમાં અને નવેમ્બરમાં કામ ચાલુ કર્યું. એમાં હું અમદાવાદ હતો ત્યારે અમારા એક આરતીબેન કરીને મુમુક્ષુ છે ત્યાં ડોમમાં ગયા
જોયું તો આ પ્રોજેક્ટનું કામ ચાલુ થઈ ગયું છે અને મને મેસેજ કર્યો કે ભાઈ આ ડોમમાં કામ ચાલુ થઈ ગયું છે. તો મેં કીધું ફોટા પાડીને મોકલો. ફોટા પાડીને મોકલ્યા તો જોરદાર ડે એન્ડ નાઇટ કામ ચાલુ છે. જે ફોટા હું અત્યારે બતાવીશ બધાને, અને આ પ્રોજેક્ટ ની કેવી રીતે શરૂઆત થઈ એ પણ હું હવે આપને બતાવીશ પોઈન્ટ ટુ પોઈન્ટ શું, અને બહુ સંક્ષિપ્તમાં બતાવીશ. ઇતિહાસ ઘણો લાંબો છે, મોટો છે. એની અંદર સમજો કે ઘણી ફાઇટ અમે લોકોએ, જે આ હિંસા ન થાય એ માટે અમારા સમર્પિત મુમુક્ષુ જે કાનજી સ્વામી અને બેન ચંપાબેનને ચુસ્ત માને છે, એ બધા આનો જબરજસ્ત વિરોધ કરી રહ્યા છે. અમે લોકોએ પ્રમુખ સાહેબ પાસે કેટલી બધી રજૂઆતો કરી, મૌખિક કરી, લિખિત કરી, અને કેટલા બધા રિપ્રેઝન્ટેશનો કર્યા. તેમ છતાં પણ આટલા 8 વર્ષ પછી ફરીથી આ પ્રોજેક્ટ ચાલુ થયો એટલે અમને અમારી લાગણી દુભાઈ છે, ખૂબ જ દુભાઈ છે, અને અમને ખૂબ દુઃખ થયું છે. અમે વિનંતી કરીએ છીએ કે ગુજરાત સરકાર પણ આની અંદર આ વાતને ધ્યાને લે કે જૈનોની લાગણી ડૂબાય એવું કામ ન કરવું જોઈએ, એવી સૂચના આપે, એવી હું અપેક્ષા રાખું છું.